हेलो मित्रों, देसी ढोलामना यूट्यूब चैनल में हूँ आप सबનું स्वागत करूँ छूँ। तो आज आप एक धार्मिक वार्ता करीशुं अने आपणी आजनी वार्ता है कड़वा चौथ विषे। आ व्रत कार्तिक वद चौथना दिवसे आवे छे। आ व्रत खास करीने परणेली स्त्रीओ पोताना पतिना आयुष्य सुख अने समृद्धि माटे करे छे। आ दिवसे सुहागण स्त्रीओ नकोरडो उपवास करे छे। रात्रे शिव पार्वती कार्तिकेय अने चंद्रनी पूजा करी अने रात्रे चंद्રના દર્શન કર્યા પછી જ ઉપવાસ છોડે છે। આ દિવસે માટીના ગૌરી માતાની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે। તો આ વ્રતની વાર્તા આ રીતે છે। એકવાર અર્જુન તપસ્યા કરવા નીલગિરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી। આથી દુઃખી થઈ ગયેલી દ્રૌપદીએ પોતાના પર આવી પડેલી આ મુસીબતમાંથી ઉગારવા વિનંતી કરી। आथी कृष्ण बोलिया। एक वखत पार्वतीए पण आवी मुसीबतोना निवारण माटे भगवान शंकर ने पूछ्યું त्यारे शंकर भगवाने કહ્યું તમે કડવા ચોથનું વ્રત કરો, તમારી તમામ મુસીબતોનું નિવારણ થશે। એ પછી શ્રી કૃષ્ણને આ સંદર્ભમાં એક વાર્તા કહી। પ્રાચીન કાળમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતો હતો। તેને 4 પુત્રો અને એક સુંદર અને ગુણવાન પુત્રી હતી। આ પુત્રીને પરણાવેલી હતી। એક વખત ઘરમાં તેણે અને તેની ભાભીએ કડવા ચોથનું વ્રત કર્યું। રાતે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને તેમને કહ્યું કે ચંદ્ર દર્શન થયા પછી જ તે જમશે। જો કે આખા દિવસના ઉપવાસથી એ ભૂખની ઘણી જ આકુળ વ્યાકુળ થઈ ગયેલી હતી। આથી તેના ભાઈઓએ તેના પર દયા આવી અને એમણે છળથી કૃત્રિમ ચંદ્રના દર્શન કરાવ્યા અને તેને જમવાનું કહ્યું। બહેને ભાભીને પણ ચંદ્રને અર્ધ્ય આપીને જમવાનું કહ્યું, પણ ભાભીઓ આ છળથી પરિચિત હતી એટલે બહેનને કહ્યું કે ચંદ્ર નથી ઉગ્યો, આ છળ કપટ છે, માટે તમે ના જમો। છતાં પણ બહેન માની નહીં અને તેણે ભોજન કરી લીધું। ભોજન પત્યા પછી તરત એના પતિનું મૃત્યુ થયું। આથી તે અન્ન જળ છોડીને વિલાપ કરવા લાગી। એ વખતે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા। તેમણે બ્રાહ્મણ પુત્રને વિલાપ કરતી જોઈ અને તેનું કારણ પૂછ્યું। હકીકત જાણ્યા પછી ઇન્દ્રાણી બોલ્યા કે તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું એટલે જ તને આવું ફળ મળ્યું। માટે હવે તું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કર તો તારો પતિ જીવિત થઈ જશે। બ્રાહ્મણ પુત્રીએ તેમના કહ્યા મુજબ વિધિવત પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું અને તેનો પતિ જીવતો થયો। વાત પૂરી કરીને શ્રી કૃષ્ણએ કહ્યું, તું પણ જો ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુસીબતો ટળી જશે। આથી દ્રૌપદીએ પૂરા ભક્તિભાવથી આ વ્રત કર્યું અને પાંડવોના દરેક સંકટમાં વિજયી બન્યા। આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે, વાંજ્યા મેણું ટળે છે અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે। જો તમને મારી વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક તથા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આભાર।